અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસથી પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે લોકોને ખૂબ જ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ લાંભાના બળિયાદેવ મંદિર ખાતે કોર્પોરેશનના અણધડ વહીવટને કારણે છેલ્લા 4 દિવસથી કેનાલના પાણી મંદિરના પગથિયા સુધી ભરાયેલા છે। કોર્પોરેશન દ્વારા કરોડોનો ધુમાડો કરી આ મંદિરનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, પરંતુ અહીં આવેલ કેનાલમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ઓવરફ્લો થતાં કેનાલના પાણી મંદિર તેમજ આસપાસની સોસાયટીઓમાં ઘૂસી ગયા હોવાથી અહીં દર્શને આવતા ભાવિક ભક્તો તેમજ આસપાસના રહીશોને ખૂબ જ હાલાકીઓ પડી રહી છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા 18 થી 26 ઓગસ્ટ સુધી જુગારના કેસો શોધી કાઢવા બાબતે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેને પગલે અમદાવાદ પોલીસે અલગ અલગ જગ્યાએ રેડ કરીને જુગારીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે આ ઝુંબેશના પરિણામે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જુગાર ધારા હેઠળ કુલ 113 કેસ કરીને 632 લોકોને ઝડપી લીધા હતા। તેમજ આ ઝુંબેશ દરમિયાન 23 લાખ ઉપરાંતની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી, જ્યારે અન્ય મુદ્દામાલ મળીને 60 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। તાજેતરમાં ભાજપના નેતા દિનેશ દેસાઈના પિતા હરીશભાઈ દેસાઈની અમદાવાદના ઉઢવ વિસ્તારમાં આવેલ ઓફિસ પર વિજય સુવાળા સહિત 40થી વધુ લોકોએ હુમલો કર્યો હતો, જે મામલે ઉઢવ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી। ત્યારે વિજય સુવાળા સહિત 4 લોકો ઉઢવ પોલીસ સ્ટેશન ખાતે હાજર થતા પોલીસે તમામની ધરપકડ કરી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ કબજે કરી છે।